હાંસલપુરમાં તોફાની વાવાઝોડામાં મકાનમાં ઉડેલ પતરા અને લોખંડના એંગલો વાગતા વૃદ્ધ મહિલાનું થયું મોત. વૃદ્ધાના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. માંડલ તાલુકાના હાંસલપુર ગામે 19ના ગુરુવારની વહેલી સવારે અચાનક ત્રાટકેલા આ તોફાની વાવાઝોડામાં મકાનના પતરા ઉડી ગયા હતા. લોખંડની એંગલોથી હાંસલપુર ગામના વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 70 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું. સવારે ત્રાટકેલા વાવાઝોડા હાંસલપુરની એક વૃદ્ધા માટે જીવલેણ સાબિત થયું. વાવાઝોડાને પગલે વૃદ્ધાનું કરુણ મોત નિપજવાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.